અને આજે આપણો પહેલો દિવસ છે બેંકોક થાઈલેન્ડમાં અને આ રહી આપણી હોટલ પ્લોય હોસ્ટેલ 3 માળની બિલ્ડિંગ છે. આ રીતના તમને એક બેડ મળે, બ્લેન્કેટ મળે, પીલો મળે, ચાર્જિંગ સોકેટ. એક દિવસનું માત્ર ભાડું છે અહીંના ઇન્ડિયન કરન્સીમાં 280 થી 300 ની અંદર. જો આ લોકોનું નાનું એવું બસ સ્ટેશન છે, તો આપણી બસ પણ આવી ગઈ છે. આ એક છે લોકલ બસની ટિકિટ. અને થાઈલેન્ડનો સૌથી જૂનો ધર્મ છે તાઈ લોક ધર્મ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી ગુરુદ્વારા. અહીંયા સમોસા પણ મળે છે જસ્ટ ગુરુદ્વારાની બાગલમાં. સમોસા 5 પીસ 80 બાht, 218 રૂપિયાના 5 પીસ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે બેંકોકના હિન્દુ મંદિરમાં. થાઈલેન્ડમાં પણ હિન્દુ મંદિર જોઈને આનંદ થાય છે. અહીંયા આવી ગયા છે અમારા દ્વારકાથી 7-11માં આવ્યા છે. તો મિનિમમ અહીંયા પાણીની બોટલ 6 બાટની છે, એટલે 16-17 રૂપિયાની આ બોટલ પડે આપણને. આ જો આ છોકરા અહીંના નાના છોકરાઓ રમી રહ્યા જો. અને અત્યારે આપણે જઈએ છીએ બોટ રાઈડ કરવા માટે. તો આ રહી આપણા બોટની ટિકિટ, સિંગલ જર્ની ટિકિટ છે અને આપણને પડી છે પર પર્સન 40 બાht, 109 કે 110 રૂપિયા જેવું થાય. આ છે વેટ અરુણ. અને આ જે મોટી મોટી બિલ્ડિંગો તમને દેખાય છે આખું ન્યૂ બેંકોક છે. તો હવે આપણે આવી ગયા છે આઇકોન સીએમ. તો મિત્ર આપણે બોટનો સફર કરી લીધો, બહુ જ મજા આવી. અને 40 બાદ એટલે 109 કે 110 રૂપિયામાં આટલી બધી મજા માણી કે સમજી લો કે એક અલગ જ એક્સપિરિયન્સ રહ્યો. અત્યારે હવે હું તમને બતાવીશ બેંકોકની સૌથી સસ્તી અને સૌથી સારી ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો અહીંયા મસ્ત મજાનું આપણું જમવાનું આવી ગયું છે. અને મિત્રો બેંકોકની અંદર આપણે ગુજરાતી ખાવાની મજા માણીએ. આવી જાઓ સાથે જમવા. તમારા નામ. તો મિત્રો મસ્ત મજાનું ખાવાનું ખાઈ લીધું, જોરદાર. પૈસાની વાત કરું તો કેટલા રૂપિયા થયા? 140 થાઈ બાદ, એટલે લગભગ આપણા ઇન્ડિયાના કરન્સીમાં ગણવા જઈએ તો 380 થી 400 રૂપિયામાં પડ્યા. હા, એની ટૂંક લોકો આખી રાત આ રીતના જ રખડતા હોય, મોજ જ માણસ. પીન